सातवें अध्याय में अपनी चर्चा अभी 5 व्रत यानी 5वें नंबर का व्रत परिग्रह परिमाण व्रत उसके अतिचारों पर हमने विचार किया और कल काफी मनोवैज्ञानिक रूप में इनको समझने की कोशिश की कि जैन धर्म में परिग्रह को किस किस पॉइंट ऑफ व्यू से देखा गया है ना। और कुछ बातें जो सामने आई वो ये थी कि अकेले धन का को तो जैन धर्म ने परिग्रह ही नहीं गिना। इसका मतलब ये नहीं है कि परिग्रह धन को जितना चाहे बढ़ाने की उसकी छूट हमको है। धन उस समय प्रसिद्ध नहीं था, इसलिए धन के नाम पर गोधन, धान्य, दासी दास्य, बर्तन, वस्त्र आदि अनेकों चीजें हैं, वो सब परिग्रह के अंदर ही आती। मुद्दे की बात इतनी है कि जितना आपके जीवन में जरूरत है, बहुत सारी चीजें इसमें नहीं ली। अब मोबाइल को किसमें लोगे, मोबाइल को किसमें लोगे, लेकिन मोबाइल भी परिग्रह हो गया बराबर। ऐसी बहुत सारी घर में चीजें, होम अप्लायंसेस, पहले तो घरों में इतना फर्नीचर होता ही नहीं था, होता था कि अब आप देखोगे तो घर घर में एक्सेस फर्नीचर पड़ा हुआ रहता है, अधिक से अधिक फर्नीचर पड़ा हुआ रहता है, तो उसकी भी एक लिमिटेशन होनी चाहिए। हमें बहुत अच्छे से याद है जब मैं आज भी आप दक्षिण भारत के घरों में जाओ या भारत के ग्रामीण घरों में जाओ, कोई संपन्न व्यक्ति भी होगा, बहुत धन संपन्न व्यक्ति, तो उसके घर की खूबी के रूप में आपको कभी ये नहीं। सर તમારું મ્યુટ થઈ ગયું છે। हाँ थैंक यू। तो बहुत संपन्न कब से म्यूट हुआ था, आखिरी वर्ड सर उसकी खूबी के रूप में है भाई। સંપન્નતાની વાત જ કરતા हाँ હતા। એટલે साउथ ना घरों की बात बताओ तो ना कि मैं गया हूँ दक्षिण भारत के घरों में या भारत के ग्रामीण घरों में, आप देखोगे कि भले ही खूब संपन्न हो, लेकिन घर में ऐसा फर्नीचर या कब वो नहीं होता, कबाड़ नहीं, ये बाड़ न, कुछ नहीं। घर अधिकतर घर में कमरे के नाम पे एक या दो घर ही, एक दो कमरे ही होते हैं, और बाकी सब क्या होते हैं, जिसे हम लोग बोलते हैं खाली जगह, क्या बोलते हैं हम लोग तो दलान बोलते थे, गुजराती में શું કહેવાય એને ખાલી જગ્યા ને, આમ ઘરોમાં પહેલા નહોતી રહેતી ખાલી હરિયો જગ્યા। હા, એ એક જગ્યા, હરિયો એક બસ ખુલ્લી જગ્યા જ બધા રાતે ત્યાં સુઈ જાય, ઉઠાઈને બધા પોતપોતાની પથારી સંકેડીને મૂકી દે, બીજું ઘરમાં કઈ ખુલ્લું ખુલ્લું ખુલ્લું, ભાગ્યથી એકાદ ઘર હોય, એકાદ કમરા હોય ઘરોમાં, અને પરિગ્રહના નામે એકાદ ખાટલો, એકાદ તૂટી સિમ્પલ ખુરશી હોય, ટેબલ હોય બરાબર। એટલે કોઈ પણ જાતનું વધારે પડતો વજન ઘરના ઉપર રહેતો બરાબર। और આજે આપણું ઘર એટલું મોટું છે તોય નાનું પડે છે, શા માટે? પહેલા કરતા ઘર ઘણા મોટા થઈ પણ તોય નાના પડે છે, કેમ? કેમ કે જ્યાં જો ત્યાં ફર્નિચર 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 ફર્નિચર, હે ખુરશીઓ ના નથી, અને બધું કેવું પરમાનેન્ટ। પહેલાના જમાનામાં કમરામાં તમે જોવા જાઓ તો બેડ નું સિસ્ટમ જ નહોતું। હજી જો બ્રહ્મચારી કોઈ પણ વ્યક્તિ હોય ને 24 કલાક બેડ જે હોય ને, જેમ કે આપણા ઘરોમાં અત્યારે હોય છે, આ સારું છે જ નહીં। આર્ષ પરંપરા રૂપે જોવામાં જઈએ તો બેડ સૂતી વખતે જ વપરાય, બાકી ટાઈમે તો એને પથારીને ફોલ્ડ કરીને મૂકી દેવાય, તો તમારી શુદ્ધતા રહે। હવે એ જગ્યા બેસવાનું, એ જગ્યા ખાવાનું, એ જગ્યા વાંચવાનું, અને એ જગ્યા સુઈ જવાનું, ખબર પડે છે? તો આ રીતે બધું ગડબડ એમાં થયો છે।
ટૂંકમાં હવે બહુ કમ્પેરિઝન ના કરાય, કેમ કે આ આખી જીવનશૈલીનો પ્રશ્ન છે, બરાબર. તમે જે જગ્યા જેવા પરિવેશમાં રહો છો એવી જીવનશૈલી એ ખુશી થઈને કે દુખી થઈને, મારા જેવા હોય તો થોડો દુખી થઈને એક્સેપ્ટ પણ કરવું તો પડે, ભાગીને જશો ક્યાં. અને અમુક જે ભૌતિકવાદી હોય એ રાજી રાજી એમ કરે. સમજ્યા કે નહીં સમજ્યા? પણ અત્યધિક પરિગ્રહની ટેવ કુટેવ આપણે પડી ગઈ છે, બરાબર. સમજ્યા કે નહીં સમજ્યા? એટલા માટે દરેક વસ્તુમાં દેખાવાને લીધે પરિગ્રહ વધ્યો છે, શો ઓફ વધુ વધી ગયો છે. એટલા માટે કપડામાં, મેં કાલે બર્તનની વાત થઈ હતી, બર્તનમાં પ્લાસ્ટિકના પ્રશ્ન બે લોકોના હતા કે પ્લાસ્ટિકના બર્તન, પ્લાસ્ટિક જે ફોર્મ, જે શું કહેવાય એને, જે બર્તન હોય છે, કેમ? જો પહેલા નંબર એક વસ્તુ સમજો, આ ભક્ષ્યની કાલે હેતલબેનનો પણ પ્રશ્ન હતો, ખુશીબેનનો પણ પ્રશ્ન હતો કે મેં એક શબ્દ કીધું હતું કે પ્લાસ્ટિકના બર્તનને, પ્લાસ્ટિકના બર્તનોને અભક્ષ્ય કેમ કીધું? જો પહેલા નંબરે સમજો, અભક્ષ્યની પરિભાષા આટલી જ નથી હોતી કે જેનાથી જીવોનો ઘાત થાય. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય એ વસ્તુ પણ અનિષ્ટકારક અભક્ષ્ય ગણાય છે. હેતલબેન, ખ્યાલમાં આવે છે ને શું કીધું? જે વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય એ વસ્તુ પણ શું કહેવાય છે? અભક્ષ્ય. કેમ કે અભક્ષ્યના 5 ભેદો હોય, અને 5 ભેદો હોય, 5 ભેદોમાં એક ભેદ કયો છે? અનિષ્ટકારક અભક્ષ્ય, બરાબર. તો સાયન્ટિફિકલી પ્રૂવન છે કે પ્લાસ્ટિકના બર્તન, પ્લાસ્ટિકમાં ગરમ વસ્તુ એ તમારા અંદરમાં કાર્સિનો સિક્રેટ કરે, અને કાર્સિનો પદાર્થ એ કોઝ ટુ કેન્સર છે. અને હાલના સમયમાં જે કેન્સરના કેસીસ વધ્યા છે એમાં એ આપણી આ પ્લાસ્ટિકનો બહુ મોટો યોગદાન છે. તો એક તો સીધો, પછી મર્યાદિત જેન, અને અવગુણ તો મળી જાય, ગુણ કઈ મળતા નથી, એટલે બે લોસ થાય, નુકસાન થાય, બીજી કમાણી કઈ થતી. અને જે ધાતુઓના બર્તન છે, પહેલાના જમાનામાં જે વધારે ધાતુમાં પણ તમે જો તમે ધાતુ વિજ્ઞાનના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવા જાઓ ને, તો આઈડિયલી તમારા ઘરમાં કે ભગવાનના પૂજનની થાળીમાં મિક્સ ધાતુ નહીં યુઝ કરવી, મિક્સ ધાતુ ના યુઝ કરવી જોઈએ. તો પ્લાસ્ટિક કુદરતી રીતે મળતો નથી, એટલે અનનેચરલ છે, અને અનનેચરલ છે એને પ્રોસેસ્ડ કરીને કરવામાં આવે છે, એટલે એ વધારે હાર્મફુલ થઈ જાય. અને બીજી બાજુ ધાતુ મળે છે નેચરલ છે, અને દરેક ધાતુના ગુણધર્મો અમુક અમુક હોય છે, બરાબર. જેમ કે ચાંદીના ગુણધર્મ, સોનાના ગુણધર્મ છે, કાંસાના ગુણધર્મ છે, તાંબાના ગુણધર્મ છે, એ બધા ધાતુના ગુણધર્મ છે. તો જે બર્તનોમાં તમે આહાર ગ્રહણ કરો અને એનો અમુક અંશ તમારા શરીરમાં જાય, તો અમુક અંશમાં એ જાય તો તમારા શરીરમાં ગુણવત્તા વધારે. ખ્યાલમાં આવે છે કે નહીં? હે? અને પ્લાસ્ટિકની વસ્તુમાં તમે કરો કોઈ પણ વસ્તુ, એ અમુક અંશમાં પ્લાસ્ટિકના રજકણ તમારા અંદરમાં જાય તો તમારા શરીરના અંદરમાં દોષ વધારે. ઇવન દેન શાસ્ત્રકાર તો એમ કહે છે મિક્સ ધાતુ પણ ના વાપરવી. મિક્સ ધાતુ એટલે સમજ્યા ને? સ્ટીલ છે ને, સ્ટીલ, આ સ્ટીલ કેવી છે? મિક્સ ધાતુ. એમાં લોહા હોય, ક્રોમિયમ હોય, પછી બીજી અમુક એક બે ધાતુ મળે, અને એ બધું મળીને શું થાય છે? સ્ટીલ બને છે, બરાબર. એટલા માટે એમાં મિક્સ ધાતુ હોય તો મિક્સ ધાતુનો તમારા શરીર ઉપર શું પ્રભાવ પડે એ બાબતમાં તો અલગ વાત છે, પણ ધાર્મિક કાર્યોમાં તો એનો નિષેધ કરવામાં આવે. પૂજનના બર્તનો, પૂજનના થાળ જે તમારા હોય, બર્તન હોય, એ બધા બર્તનો આચાર્ય ભગવાન એમ કહે છે કે મિશ્ર ધાતુઓથી બનાવશો તો મિશ્ર ગતિઓમાં જશો, અખંડ એક ધાતુથી બનાવશો તો અખંડ એક ગતિની પ્રાપ્તિ કરશો. એટલે ત્યાં સ્ટ્રિક્ટલી બહુ કહેવામાં આવ્યું છે કે પૂજન આદિના થાળ એ બધા કેવા હોવા જોઈએ?
એક ધાતુ. અમે એમ નથી કહેતા કે સોના ચાંદીમાં કરો, તાંબામાં કરો, કાંસામાં કરો, બરાબર, પિત્તલમાં કરો. એ બધું શું છે? ધાતુઓ છે. બાકી બધું શું છે? મિક્સ. તો મિક્સ ધાતુઓની આપણા ત્યાં અમુક અંશે પ્રયોગનો નિષેધ વર્તે છે, બરાબર. તો આ રીતે પ્લાસ્ટિકને અબક્ષ કહેવામાં આવ્યું છે. બાકી મેથડ વાઇઝ જોવામાં જાઓ તો પણ બહુ ખરાબ છે. રિસાયકલિંગ અગેન અને અગેન, ખોટી વસ્તુમાં ક્યાં ક્યાં વપરાઈને આવી હોય, પછી રિસાયકલ થાય ને આવી રીતે. તો ઘણા બધા એમાં એટલા માટે તો મુનિરાજોને પ્લાસ્ટિકના બર્તનોમાં આહાર આપવામાં આવતો નથી. ખ્યાલમાં આવે? મુનિરાજોને કોઈ પણ જીવ તમારા ઘરમાં આંગણે મુનિરાજ આહાર કરવા માટે આવ્યા હોય, કોઈ વૃત્તિ આવ્યો હોય, તો એના માટે પ્લાસ્ટિકના કે એ બધાના થાળ ના યુઝ કરવા જોઈએ. એમાં બર્તનોમાં ઉપયોગ નથી કરતા, અખંડ ધાતુના બર્તનોમાં જ ઉપયોગ કરે છે. ઓકે, તો આ 2-3 પોઈન્ટ ઓફ વ્યૂ થી પ્લાસ્ટિકને જે વધારે પડતો, અને પછી આ એક સંવેદનહીનતા પણ છે કે પ્લાસ્ટિક કુદરત માટે કેટલી જ્યાદા હાનિકારક છે. આ તો લગભગ બધા લોકો કહે છે, અને તોય તો આપણે લોકો એ વસ્તુનો પ્રયોગ કરીએ તો આ સંસાર પ્રત્યે, જગત પ્રત્યે આપણી કઠોરતા કહેવાય. શું કહેવાય? કઠોરતા. પછી લોકો એમ કહે કે ના, અમે નહીં વાપરીશું તો કોઈ બીજો વાપરશે. કોઈ બીજો વાપરશે તેને વાપરવા, એનો પ્રશ્ન છે. બોલો, કોકને કોરોના, અમને કોરોના નહીં થાય તો બીજાને થઈ જશે. તો આ કોઈ બુદ્ધિમત્તા છે? તમને નહીં થાય, કોઈને થાય કે ના થાય તો જેને થાય એને થવા દો, તમને ના થવું જોઈએ. આવી તમે કાળજી રાખો છો કે નહીં? તો કોક પાપ કરે છે માટે અમે કરીએ, આ ન્યાય ક્યાં સુધી સારું હોય? બોલે આખી દુનિયા બચાવવાનો ઠેકો અમને લીધેલો છે. ના ભાઈ, તને દુનિયા બચાવવાનો ઠેકો ક્યાં? એ તો તું તારી જાતને બચાવે છે. દુનિયા કોણ બચાવે? કોણ બચાવી શકે છે? બોલો દિનેશ. અમેરિકામાં હવે બધા નોનસ્ટિક બંધ કરી દીધા, સ્ટેનલેસ સ્ટીલ વાપરે છે હવે. બરાબર. અત્યારે આપણે નોનસ્ટિક વાપરતા થયા, એ લોકો નોનસ્ટિક ફેંકી દીધા અને હવે સ્ટેનલેસ સ્ટીલ પર આવી ગયા એ લોકો. હવે એ જ કહું ને, ત્યાંથી થ્રો કરી તો આપણે પકડીએ ને. આપણે પેલા આપણે ભૂલી જવાનું, બધું સારી સારી વસ્તુ ભૂલી જવાની, પછી સ્ટેન્ડર્ડ ના નામે એમની વસ્તુ પકડવાની, પછી એ લોકો હાઇજીન ના નામે છોડી દે, તોય આપણી તો ચાલવાનું. 150 વર્ષ સુધી ત્યાં સુધી કોઈ બીજી અને હાઇજેનિક આ ધર્મ વિરુદ્ધ વસ્તુ લઈને આવે ત્યાં સુધી વાપરવાની, પછી નવું આવે તો આવું ચાલે છે. આજે અપર ક્લાસ નું અનુસરણ કરી રહ્યા છે જગત. આ મોટીમાં મોટી સમસ્યા છે. અપર ક્લાસ એટલે ટોટલી વેસ્ટર્ન કલ્ચરમાં શું કહેવાય, ઢલાયેલો માણસ, બરાબર, જે કોન્વેન્ટ સ્કૂલમાં જ પડ્યો, મોટા ભાગે સંસ્કૃતિ અને ધર્મના મૂળભૂત સિદ્ધાંતોથી દૂર છે. હવે એવા લોકોને આપણે શું કરી રહ્યા છીએ? રોલ મોડલ બનાવીને ચાલી રહ્યા છે. આપણે ભૂલી ગયા કે આપણા રોલ મોડલ પંચ પરમેષ્ઠી, જ્ઞાની, વૃત્તિ, ધર્માત્મા છે, અને એટલા માટે આપણે એમના જેવું બનવાની ટ્રાય કરી રહ્યા છીએ. આમ પરમેષ્ઠીની પરિભાષામાં એમ કહીએ કે પરમેષ્ઠી એટલે કોણ? કે જે અમારા પરમિષ્ઠ છે, પરમ હિતકારી છે. આમ જોવા જઈએ તો આપણા રોલ મોડલ છે એ પરમેષ્ઠી, બરાબર. આવું કહીએ છીએ પણ માનતા એક જે કરે સનકી મગજ વાળા લોકો ફાટેલા કપડાનો ફેશન સારું કરે અને બધા પોતપોતાનો મગજ ગીરવી મૂકી દે. આ નથી લાગતો કેવું ભૂંડો થઈ રહ્યો છે? સનકી મગજ કહું છું, ફાટેલા કપડાનો. મેં કાલે જોયું, મને જોઈને ખરેખર આમ લાગ્યું કે કયો ફેશન, એને કયા અંશે ફેશન થઈ? આમથી ફાટેલો, પગમાં અડધો પગ દેખાય ને અડધો, અને એને શું રિપ્ડ જીન્સ કહેવાય કે રબ્ડ જીન્સ કહેવાય? શું કહેવાય છે? રિપ્ડ જીન્સ છે ને. આમ એમ લાગે કે એક એમાં કયો ફેશન છે મને ખબર નથી આવતી. ગાંડ પણ લાગે છે. હવે ગાંડ પણ
કેમ કેમ તમે ફેશન રૂપે કહી દો છો? કેમ કે આપણા જેવા અમુક ગાંડા જેને આપણે રોલ મોડલ માનીએ છીએ એ લોકો આવા કપડા પહેરે. હવે તમને હાઈ ક્લાસ રહેવું હોય તો ફાટેલા કપડા પહેરવું પડે, પેલા લો ક્લાસ રહેવું હોય તો ફાટેલા કપડા પહેરે, हाई क्लास રહેવું હોય તો તમને ફાટેલા પહેરે, કેમ કે सिवाय सबके पास थोड़ा थोड़ा पैसा तो हो ही गया, सब सिले सिलाए कपड़े तो पहनने ही लगे, तो सिले सिलाए कपड़ा हुआ डाउन स्टैंडर्ड और फटे हुए कपड़े हुए अप स्टैंडर्ड। जब किसी के पास इतना पैसा नहीं था तो सब फटे चिटे कपड़े पहनते थे, वो डाउन स्टैंडर्ड था, और सिले हुए कपड़े अप स्टैंडर्ड था। ये कौन सा फैशन है भाई? समझ में आ रहा कि नहीं यार? अब इसमें कहो कि साहब ये फैशन की बात है, ये मूर्खता की बात। हमेशा वस्तुओं का चयन कुछ मनोवैज्ञानिक आधारों पर होना चाहिए, ना कि गाडरिया प्रवाह के आधार। बराबर? अगर आपको 35 डिग्री में जब्बा लहंगा पहन के कंफर्टेबल लग रहा है तो आपको वो ही पहनने चाहिए बनस्पत इसके कि सारा जगह टाइट जीन्स और टाइट टी शर्ट पहन रहा हो। हाँ, कभी आप शादी के वातावरण में जाओ या तो आप उस हिसाब से पहनो, मुझे उससे कपड़ों पे कोई परहेज नहीं है, मैं कोई इस पे कल्चर और अनकल्चर्ड का ठप्पा भी नहीं लगाना चाहता, बस सिंपल बात कहना चाहता हूँ कि भैया जो भी आप चयन करो देश काल वातावरण के हिसाब से चयन करो, सिंपल। इसमें क्या संस्कृति का और क्या असंस्कृति का, बराबर? तो अमुक चीजें इस मामले में विचार करने लायक है। ठीक है, चलिए अपन आगे चलते हैं। और अब ये जो जिसे अपन कहें कि छठे नंबर का व्रत था है, मतलब 5 अणु व्रतों के बाद से वो कौन सा था? दिग् व्रत। अब दिग् व्रत में कौन से अतिचार होते हैं उसको अपन जरा समझते हैं, देखते हैं ना। सूत्र है उसको बोलेंगे सब लोग। ऊर्ध्वाधस्त्रिय ऊर्ध्व अधिस्तर्य ऊर्ध्वाधस्त्रिय तिर्यक ऊर्ध्वा से हाँ व्यतिक्रम व्यतिक्रम क्षेत्र वृद्धि क्षेत्र वृद्धि स्मृत्यंतराधानानि। स्मृत्यंतराधानानि। हाँ बहुत बढ़िया, बढ़ो एक बार। ऊर्ध्वाधस्त्रिय व्यतिक्रम क्षेत्र वृद्धि ऊर्ध्वम क्षेत्र वृद्धि व्यतिक्रम हाँ क्षेत्र वृद्धि स्मृत्यंतराधानानि। स्मृत्यंतराधानानि। बहुत बढ़िया। अब देखो समझना, पहले दिग्व्रत की परिभाषा बोलो। दिग्व्रत कहते किसे? किसे कहेंगे दिग्व्रत? खुशी बहन याद है? अणुव्रत ने गुणव्रत क्वालिटी ना, તમે ગુણવ્રત ની हाँ કરી, દિગ્વ્રત ને બોલો। દિગ્વ્રત કોને हाँ કહેવાય? हाँ ओके 10 દિશાઓમાં જે જવા આવા ગમનની ને એની બધીની સીમા જીવન પર્યંત તય કરી દે છે। બરાબર, એને દિગ્વ્રત કહેવાય। એટલે કેમ સીમા રાખી છે અહીં? સીમા રાખવાનું કારણ? સર અનનેસેસરી જે કામ નથી ત્યાં જઈને કે ત્યાંનું ગમન કરીને જે કર્મ બંધાય છે એને અવોઇડ કરવા। વેરી ગુડ। મૂળ રૂપથી જીવને બહારથી ખસેડીને અંદરમાં લાવવા માટેના આ ધાર્મિક અનુષ્ઠાન છે। જીવની જવાની ઈચ્છા, ફરવાની ઈચ્છા અનાદિની છે, કેમ કે ફરતો જ આવ્યો છે। અને જો ફરવાના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો એને ક્યારે પ્લેસીસ પૂરા થવાના નથી, બરાબર? તો આચાર્યોએ એમ કીધું કે ભાઈ તને જવું જ છે, જવાની ઈચ્છા છે તો અમુક લિમિટ કરી લે, અમુક શું કરી લે? લિમિટ। અને એ 10 દિશાઓની પછી લિમિટ કરે। અને દિગ્વ્રત લાઈફ લોંગ હોય છે, પણ ભૂલ ક્યાંક ક્યાંક થઈ જાય છે। એ 5 ભૂલોને અતિચાર રૂપે ગણવામાં આવે છે। જો કઈ કઈ રીતે? ऊर्ध्व व्यतिक्रम, अधो व्यतिक्रम, त्र्यक व्यतिक्रम। कौन कौन सी 3 बातें दी? 3 बातें। व्यतिक्रम એટલે બહાર નીકળી જવું, અતિક્રમ કરી દેવાનું, બહાર નીકળી જવાનું, સમજ્યા? તો
તો કઈ કઈ દિશાઓમાં? ઉર્ધ્વ એટલે તમને પહેલા કઈ એવું નક્કી કર્યું કે ભાઈ હું 1000 કિલોમીટર સુધીની ઊંચાઈ ઉપર જઈશું, એના ઉપર નહીં જઈશું. પછી તમે બુર્જ ખલીફા ઉપર ચડી ગયા, હે, અને બુર્જ ખલીફા ઉપર ચડતા ચડતા તમે કીધું કે ઓહ, મને તો યાદ જ નહીં થી, આ તો મોર દેન 1 કિલોમીટર છે ને, 1008 મીટર સમથિંગ કઈ એવું કઈક છે. ઓહ, મને તો યાદ જ નહોતી. એટલે ઉપર જતા રહ્યા તો વ્યતિક્રમ કરી દેવાનો, ભૂલી જવાનું. અધા વ્યતિક્રમ એટલે નિયમ લેતા પહેલા વિચાર લેવાનો કે સમ્ય શિખરજીની હાઈટ કેટલી છે, એટલી હાઈટ સુધી જઈશ, એના ઉપર નહીં જઈશ તો પછી એવરેસ્ટ ઉપર જવાનું મન નહીં થાય. હે, પછી પ્લેનમાં પણ યાદ કરવાનું કે પ્લેન કેટલી હાઈટ ઉપર ઉડે છે. આ દિગ્વ્રત લેવું હોય તો આ બધી વસ્તુનું તમને ધ્યાન કરવું પડે. ઉર્ધ્વ વ્યતિક્રમનો કે આવું ના હોય, હવે તમે બેસી ગયા અને પાયલટ 6000 આઈ થિંક 6 કિલોમીટર થી ઉપર લઈ જાય, તમને ખબર પડી 10 કિલોમીટરની લિમિટ બાંધેલી છે. પછી અમે જેફ બેઝોસ કહે કે મફતમાં તમને બ્રહ્માંડની સૈર કરાવું, એલન મસ્ક કહે તો એમને જવું નથી. કેમ ભાઈ? કેમ કે અમારો ઉર્ધ્વનો દિગ્વ્રત છે. બરાબર? મારી પાસે તો આવ્યો તો એલન મસ્ક નો ફોન કે સાહેબ ચલો તમે ઝીરો ગ્રેવિટી નો એક્સપિરિયન્સ કરાવો. મારી ના નહીં જાઉં. બરાબર? કેમ કે મારો દિગ્વ્રત ચાલે. હે, સમજાય કે નહીં? એટલે આ બધી વસ્તુ પહેલા વિચારવા, કહેવાનો મતલબ એ છે. કેમ કે આજે શરૂ થયો છે, કાલે સુલભ થશે. આજે સ્પેસ ટુરિઝમ શું થયો છે? સ્ટાર્ટ થયો છે. મોંઘો છે એટલા માટે મુઠ્ઠીભર લોકો અત્યારે, કાલે સસ્તું થઈ જશે તો પછી આપણા અંદરમાં પણ આવે જે કહેવાય કે અરમાનો ઉમળશે. જેમ કે અત્યારે પહેલા તો ભાગ્યે જ કોક લોકો ફોરેન ફરવા જતા હતા ઇન્ડિયાના, પણ હવે અમદાવાદ હોય, મુંબઈ હોય, મહાનગરોનો કોઈ વ્યક્તિ હોય ને તો મતલબ આમ વિચાર કરો ને, આપણા જૈન સમાજના તો અધિકતર લોકો ફોરેન કરી. બરાબર? કેમ કે પહેલા અઘરું હતું, મોંઘું હતું. હવે શું, બધા ફરીને આવે તો લોકોને એમ લાગે ના ના આટલો તો ખર્ચવું જ જોઈએ. સમજે? એવી રીતે પછી વધારે કમાવશે પાપ કરીને, તો પછી આજુબાજુ વાળા એક કોઈ જશે તો બધા એમ કે ના ના ફરવું તો આખી જીવન શા માટે જીવ્યા? 1 સેકન્ડ માટે ઝીરો ગ્રેવિટી તમને ફીલ નથી કરી, તમારું જીવન ધિક્કાર છે. તો પછી તમે જજવા લાગો. એ બધી વસ્તુ અત્યારે વિચાર કરી લેવાની. ઠીક છે? કે આવી ઝીરો ગ્રેવિટીનો અમને રોકેટમાં બેસીને અનુભવ નહીં કરવું કે આપણા ઉર્ધ્વનો વ્યતિક્રમ થઈ જાય. આપણે આપણી આત્માના અંદર જઈને 0% કર્મનો અનુભવ કરવું છે. ઝીરો ગ્રેવિટીનો અનુભવ નહીં કરવો. ઠીક છે? અધો વ્યતિક્રમ, સબમરીનમાં બેસીને એકદમ નીચે પહોંચી જાઓ. એને શું કહે છે લોકો જે સમુદ્રમાં જે લઈને જાવે ને, સ્કૂબા કે જુબા કા શું કહીએ છીએ, સમુદ્રમાં નીચે કરે, સ્કૂબા ડાઇવિંગ કહે છે. હે, સ્કૂબા ડાઇવ એટલે બહુ નીચે સુધી લઈને જાય, પછી વિડીયો બનાવે. એમ બરાબર, સરસ છે. આપણા ભાઈ બંધુને જોઈને આવે છે, એના કરતા ઉત્તમ શું વાત હશે? માછડી, કેકડા, આ કોણ છે? ભૂત પર્યાયના આપણા ભાઈ બંધો છે, સગા સંબંધીઓ છે. કેમ કે 84 લાખ યોનિઓમાં જલચર જીવોની યોનિઓ ઘણી છે. તો ત્યાં જઈને શું જોવે? આ જોતા હશે. હું તો લિટરલી કહું છું, હમણાં જ મારા જવાનું થયો હતો, શું કહેવાય, આ છે ને અમારા અમદાવાદમાં બન્યું છે એક્વાટિક ગैलरी, तो वैदे ये બધું જોયું હતું. और वैदे बहुत बोल रही थी कि पापा जाना है जाना है जाना है. हम भी गए थे एक्वाटिक गैलरी देखने के लिए गए तो मछली 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 मछली. मैंने तो बाहर निकल के कान पकड़ लिए. मैंने कहा कि सौभाग्य कहो या दुर्भाग्य कहो, ऐसे टाइम पर आयु अगर बधी होगी तो पक्का मछली की आयु होगी. इतनी ज्यादा मछलियां, एक देखोगे, 2 देखोगे, 10 देखोगे, और है वही सब सेम टू सेम. लेकिन हम जब अनुमोदना करने जाते हैं तो हमें कहाँ याद रहता है कि हम किसकी अनुमोदना करें. है इतनी सारी मछलियां देख देख कर,
अब मछली मछली क्या करोगे, सोचो, 2 घंटे तक क्या देखते रहे, मछली ही मछली। और ऐसे में अगर आयु बंधेगी तो जलचर में नहीं जाओगे तो कहाँ जाओगे? अपने शास्त्रों में तो एक ये कहानी आती है कि महाराज ने लीली वनस्पति खरबूजे को देखकर राग भाव किया, कितना अच्छा खरबूजा है, पंपकिन है, पंपकिन नहीं, मस्क मेलन है, इतना बढ़िया है। तो उसी समय आयु बंधी और वो साधु महाराज उस मस्क मेलन में बन के जीव बने। सर एक क्वेश्चन है तो कि ये तो लेकिन अनफेयर नहीं है, क्योंकि किसी की, हाँ मतलब किसी की प्रशंसा की कुछ अच्छा लगे, जैसे मेरे भी भाई बहन गए थे तो फिशेस मतलब अलग अलग टाइप की देखो कि कुछ नेचर कैसा होता है, अद्भुत होता है, तो वो प्रशंसा करने से वो कर्म बन जाता है। प्रशंसा ने अनुमोदना बेमा फेर जो जानकारी પછી બીજી जानकारी प्रशंसा અને अनुमोदन એ ત્રણ વચ્ચે ફેર કઈ કઈ વસ્તુ કીધી પહેલા નંબર તમે ત્રણ વસ્તુ ભેગી કરી દીધી दोष अनुमोदनाમાં છે दोष ઇષ્ટપણામાં છે जानकारी तो कोई दोष છે જ નહીં એ જ્ઞાનનો ગુણ છે અને જ્ઞાન ક્યારે દોષનું કારણ હોતો જ નથી તો જાણવાથી દોષ થાય સૌથી મોટા દોષી સર્વગ ભગવાન થઈ જાય પણ સાચું કહો તમે જોવાનો એંગલ રાખો છો કેવી ફાઇન લાગે છે ફોટો પડાવો ફોટો પડાવો ફોટો પડાવો કેવી લાઈન કેવા મૂવ કરે છે કેવી લકી કેવી આવો આપણે શું કહેવાય अनुमोदन અને ખરેખર આમ તમે પ્રશંસા કરો છો તે સારી જગ્યા છે કે ખોટી જગ્યા जानकारी अलग છે પ્રશંસા ક્યારે થાય કોઈ એમને મૂકીને એમના કુદરતી અનુકૂળ વાતાવરણમાં મૂકે તો એ કાર્યની પ્રશંસા હોવી જોઈએ આપણે આપણા મનોરંજન માટે એ બધાને બાંધીને રાખીએ તો શું એ પ્રશંસનીય કાર્ય છે કે અપ્રશંસનીય કાર્ય છે ચિડિયાઘરના જીવોને કેમ આપણે હાલાકી જઈએ છીએ બધા દરેક શહેરમાં હોય આપણે છોકરાઓને લઈને જઈએ છીએ પણ કલ્પના કરીને તો જો તમે તમારા કુદરતી વાતાવરણમાં આનંદમાં રહેશો કે તમે ક્યાં આનંદમાં રહેશો તો એ જાણવા યોગ્ય તો છે પણ પ્રશંસનીય નથી अनुमोदनीय નથી જાણવાથી બંધ થતો નથી પ્રશંસા અને એવા કાર્યની અનુમોદના કરવાથી કર્મ થાય છે અને એ પરિણામ સાથે કર્મ થાય તો આવી ગતિ બતાવશે બોલો પ્રશંસા અને અનુમોદનામાં કેટલો ડિફરન્સ છે એટલે પ્રશંસા સિમ્પલ પણ હોય અને અનુમોદનામાં આ બહુ સારું કર્યો હું એમાં જોડાવા માંગુ છું એ જોડાવાનો ભાવ અનુમોદનામાં પ્રશંસામાં કોઈ જોડાવાનો ભાવ હોય એ જરૂરી નથી દાખલા તરીકે હું તમારા કપડાની પ્રશંસા કરું તો એનો એ મતલબ નથી કે હું તમારા કપડા પહેરવા માંગુ છું બરાબર પણ હું તમારા શું કહેવાય કોઈ સત્કાર્યની અનુમોદના કરું તો એનો મતલબ એ છે કે ભાઈ મારા અંદરમાં તમારી અનુમોદનાના ભાવ છે એટલે બને ત્યાં સુધી હું આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસે શું કરીશ તમારા કાર્ય જોડે હું જોડાવીશ તો અટેચમેન્ટ अनुमोदनाમાં વધારે છે પ્રશંસા સુપરફિશિયલ પણ હોઈ શકે પણ ઊંડાણથી જાઓ તો દરેક એક સમય એવો આવે છે કે પ્રશંસા अनुमोदनाમાં કન્વર્ટ થઈ જાય જે તમે હૃદયથી પ્રશંસા કરો એ બાય ડિફોલ્ટ अनुमोदनाમાં કન્વર્ટ થઈ જાય બરાબર ખ્યાલમાં આવે છે અને એવા કાર્યોની જ તમે પ્રશંસા કરો પછી ધીમે ધીમે જેમાં તમે જોડાવા માંગો બરાબર ખ્યાલમાં આ રીતે થોડું બંને વચ્ચે ડિફરન્સ છે અને એક વસ્તુ બીજી વાત કે અનુમોદના છે ને એ ખોટાની કરશો તો વધારે કર્મ વધારશે અને સારાની કરશો તો સારું કીધું તમને અનુકૂળ કર્મ એટલે પ્રશસ્ત કાર્યોની अनुमोदना ક્યારે છોડવી ના જોઈએ बराबर सीना तान के अनुमोदना करनी चाहिए और अप्रशस्त कार्यों की अनुमोदना कभी करनी नहीं चाहिए क्योंकि खाली खोटा लेवा देवा वगैरह तमने कर्मठ बनास बात कर पाएगी तो प्रशंसनीय बनो प्रशंसा तो एक लोक व्यवहार का हिस्सा बन गया प्रशंसा क्या है एक लोक व्यवहार का हिस्सा बन गया है कि भाई किसी के घर गए किसी ने भोजन बनाया
अब भोजन बनाने के बाद हम स्वाभाविक उसके अंदर में अपेक्षा होती है कि भाई अच्छा अगर वास्तव में बना है तो लाइक शेयर कमेंट्स भले ही नहीं करो, बहुत सारो बने એટલો તો કહો, હે સમજાય કે નહીં? અને એનાથી એને મોટિવેશન મળે, બીજું કઈ નથી. તો પ્રશંસા આપણે કરીએ છીએ, બરાબર. કોઈ પણ જરૂરી નહીં જે કામ તમે કરવા માંગતા હો તો પણ એ કામની પ્રશંસા ના થઈ શકે, એવું નથી. છોકરો છે, જે કામ તમે કરી ચૂક્યા હો, જે કામ તમે નથી કરવા માંગતા પણ બીજાને કર્યા છે ને અમુક અંશે એની મહેનત એનર્જી ગઈ છે ને કોક અંશે સારા કહેવાતા હોય, બધા કાર્યોની પ્રશંસા કરી શકાય. પણ અનુમોદના તો જે કાર્યમાં ધર્મના કાર્યમાં તમે જોડાવા માંગો છો એની જ થવી જોઈએ. સમજ્યા? એટલા માટે પ્રશંસામાં કર્મ બંધનની ગેરંટી નથી, છે પણ ઓછો વધતો હશે, પણ અનુમોદનામાં અનિવાર્ય છે. બરાબર? સમજાય કે નહીં સમજાય? ક્લિયર? તો 3 વસ્તુ ક્લિયર થઈ ગઈ ખુશીબેન. તો જે કર્મ બંધન છે એ શેનાથી છે? અનુમોદનાથી છે, હે ને? એમાં ઇષ્ટ પણ જાણવાથી નથી. તમે જાણો તો આખી દુનિયાને જાણો, તને મને પણ જાણવામાં રસ છે, પણ લોકોને તો ફોટો પડાવવામાં જ રસ હતો. હું જયારે ગયો હતો ત્યારની વાત. જાણવામાં એ લોકો બતાવવા આવે ને તો એ પેલો બતાવતો હોય, ગાઈડ હોય ને એમાં એક્વાટિક ગેલેરીના ગાઈડ જેવા હોય, તો એક્સપ્લેન કરતા હતા, પણ 2-4 છોકરા સાંભળતા હતા, બાકી બધાને તો સેલ્ફી પાડવામાં જ રસ. એટલે એ શું બતાવે? એનાથી એ પરિણામને શું કહીશું આપણે? અને એ સેલ્ફી પણ કેમ? હું જઈ આવ્યો, ફરી આવ્યો, એ એકબીજાને બતાવવા માટે. મારા જ્યારથી આ ફેસબુક નું જે ત્રાસ થયો છે ને, ફેસબુક એ જ વસ્તુ છે. એટલા માટે તો હું રાખતો જ નથી. તમે જાઓ ને બીજાને બળતરા કરાવો. ફેસબુક ગયો તો વોટ્સઅપમાં સ્ટેટસ આવી ગયો, એ બળતરા કરાવવાના ધંધા. અને ઘણા લોકો તો 6-6 મહિના જૂની પોસ્ટ મૂકે, બરાબર, એને જોઈને લોકોને ભ્રમતા આ તો ફરતો જ હોય છે માણસ. પછી ઘરે આંબળવું પડે કે આખું ગામ ફરે છે, તમે જ કઈ લઈ જતા નથી. હે સમજાય કે નહીં સમજાય? એટલે આ જે છે ને કલ્યાણ પરંપરા નથી ચાલતી. એનાથી શું ચાલે છે? બંધ પરંપરા ચાલે છે. બરાબર? સમજ્યા કે નહીં સમજ્યા? બંધ પરંપરા સ્વીકારે નથી, કલ્યાણ પરંપરા સ્વીકારે છે. અને એ બધા સોશિયલ મીડિયા વાળા બંધ પરંપરા ચલાય, કલ્યાણ પરંપરા ચલાતા નથી. આટલું ક્લિયર. ઓકે, હા બોલો દિનેશભાઈ. આ વ્યતિક્રમ થાય ખાલી ફિઝિકલ હોય કે મેન્ટલ બી હોઈ શકે, માનસિક રીતે? આમ જોવા જઈએ તો માનસિક રીતે પણ દોષ તો છે, પણ ફિઝિકલ ને અતિચારમાં ગયું છે. સમજ્યા? કેમ કે મનનું નિયંત્રણ આટલો સોલિડ હોય કે કોઈ ભાવ જ ના હોય, આ શક્ય તો છે, પણ બહુ ઓછા લોકો આવો નિયંત્રણ કરી શકે. અને આજના સિનારીઓમાં એ વધારે અઘરું છે, કેમ કે ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ એ બધું કોણ ક્યાંથી આવી રહ્યો છે, ક્યાં જઈ રહ્યો છે, કોઈ ખબર નથી. એટલે મન તો બહાર જાય, એમાં કઈ બહુ આશ્ચર્ય નથી, પણ ફિઝિકલી તમે એને ના વ્યતિક્રમ કરો, આ વસ્તુ વિશેષ વિચારવા જેવી છે. ઠીક છે, ચલો. એટલે આપણે નક્કી કર્યું હોય કે આટલા એરિયામાં ના જવું, પણ મન તો દોડતું હોય, તો એ તો ખોટું જ થયું ને? આમ તો ખોટું તો છે. મેં ક્યાં કીધું કે સાચું છે? આત્માને છોડીને બહાર જવું એ જ ખોટું છે. પણ એમાં જેવા જાય તો વધારે ખોટું છે. પણ એ પ્રતિજ્ઞા નથી હોતી, તમે સમજો. ક્યારે પણ જે પ્રાણીમાં પ્રતિજ્ઞા છે ને, એ અધિકતર પ્રતિજ્ઞા ફિઝિકલી છે. હા, બસ એ જ. અહીંયા ફિઝિકલ ની વાત કરું છે. કેમ કે મન ઉપર નિયંત્રણ નથી, તન ઉપર નિયંત્રણ થઈ શકે છે. મનની અભ્યાસ વડે સહેજ વૃત્તિ હોય છે, આ બળજબરીથી કઈ મનમાં કામ થતો નથી. બરાબર? તમે તમારા ગુણ દોષ વિચારશો, આ જગ્યાના પોઝિટિવ પોઈન્ટ વિચારશો, બીજી જગ્યાના નેગેટિવ પોઈન્ટ વિચારશો,
તમે આપોઆપ મન બહાર નહીં થાય. હું દાખલા તરીકે બહુ સિમ્પલ બતાવું તમને. એક વાર હું મારા સાડુભાઈ જોડે દીવ ગયો હતો, બરાબર. હવે દીવ તો ગુજરાત થી અડીને જ છે, ફરવા માટે જ ગયો હતો. હવે ત્યાં ગયો અને ત્યાં ફૂડ ની પ્રોબ્લેમ જોઈ, આ ને જોઈ ને તે બધું જોઈ, તો હવે ક્યાંય જવાનું મન જ નથી થતું. કે બધી જગ્યાએ ફૂડ ની પ્રોબ્લેમ હોય, તમારા પછી રહેવાની, દર્શનની આ બધી પ્રોબ્લેમ હોય, તો પછી ગુણદોષ થી તમે વિચારવા જાઓ, તમને શું લાગે? બતાવો, બહાર જવાથી ના તો દેવ દર્શન મળે, ના સ્વાધ્યાય મળે, ના શુદ્ધ ભોજન મળે, અને કોઈ સાધર્મીનો સાથ ના મળે, અને લિટરલી તમારા શું થાય પછી? રાગ દેશના પ્રસંગો બને, મોજ મજા, ખોટો ખાઈ પીને જલસા, આ બધું થાય. તો ઓટોમેટિકલી તમે જયારે ગુણ દોષ નો વિચાર કરશો તો તમને ત્યાં જવાનું મન જ નથી. તો મન બરાબર. ટ્રેનિંગ થી સુધરે છે, અને તન ઉપર સાંકલ, તન ઉપર વ્રતની સાંકલ હોય અને મનને ટ્રેનિંગ આપવાની હોય, ત્યારે પછી તન મન તમારું એક થઈ. ખબર પડી લોજિક? એમ. તો 3 થયા. ઉર્ધ્વ અધો વ્યતિક્રમ થઈ ગયો. ત્રીજા નંબર નું થયો આ શું કહેવાય તમારો ત્રયગ વ્યતિક્રમ, એટલે 8 બાકી દિશાઓમાં ઉલ્લંઘવું નહીં. પછી બે ઓર બધું સરસ દીધા, સ્મૃત્યંતરાધાનાની.